સવારે ઉઠી ફ્રેશ થઈ અને દિવસની શરૂઆત ગરમ પાણી પીને કરેલ. ત્યારબાદ આપણે ગ્રાઉન્ડ પર આવેલ અને રનિંગ પહેલાં આપણે એક્સરસાઇઝ કરવાનું શરૂ કરેલ. ત્યારબાદ આપણે 50 બટ કિક કરેલ, પછી હામસ્ટ્રિંગ કરેલ, આપણે ની એલ્બોની એક્સરસાઇઝ કરેલ, જેથી કરીને આપણે રનિંગ કરવામાં તકલીફ ન પડે અને આપણા જોઈન્ટ્સ બરાબર રીતે વર્ક કરે અને જેથી કરીને આપણે એક્સરસાઇઝ કરવામાં. પછી આપણે 50 ની જમ્પ કરેલ. પછી આપણે જમ્પિંગ જેક કરી અને આજની દિવસની દોડવાની શરૂઆત કરેલ. તે પહેલાં આપણે પગને સ્ટ્રેચ કરેલ. પગને સ્ટ્રેચ સરખી રીતે કરવાથી આપણી રનિંગ સ્ટેમિના વધે છે અને રનિંગ સમયે ઇન્જરી પણ થતી નથી. એક્સરસાઇઝ કર્યા બાદ આજે આપણે ગ્રાઉન્ડમાં 7 રાઉન્ડ મારેલ. ત્યારબાદ આપણે રોડ પર રનિંગ કરવાનું શરૂ કરેલ. આજે છે તારીખ 3 નવેમ્બર 2025. આજે આપણે 5 કિલોમીટર રનિંગનો દિવસ બીજો હતો. દોડતા સમયે વિડીયો ઉતારવો શક્ય ન હોવાથી 3 કિલોમીટર કમ્પ્લીટ, 4 કિલોમીટર કમ્પ્લીટ, 5 કિલોમીટર કમ્પ્લીટ. 5 કિલોમીટર રનિંગ કરી ત્યારબાદ આપણે ઘરે આવીને આજે આપણે રનિંગ પછીની એક્સરસાઇઝ કરેલી છે, તે જે કરવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આપણે મસલ્સમાં જે પેઇન થાય છે એ ન થાય અને બીજે દિવસે રનિંગ કરવામાં પણ આપણને આસાની રહે છે. જેથી કરીને આ રીતે આપણે સ્ટ્રેચ કરીએ છીએ આપણા પગ છે, લેગ્સ છે, રાઈટ અને લેફ્ટ બંને પગને. પછી આ રીતે સ્ટ્રેચ કરવાથી આપણને પગના કાપ્સ હોય છે જેમાં તકલીફ પડતી નથી. આવી બિફોર અને આફ્ટર એક્સરસાઇઝ કરવું ખૂબ જ જરૂરી છે. આવી હળવી એક્સરસાઇઝ કરી અને આ રીતની અલગ અલગ એક્સરસાઇઝ કરીને આજે આપણે સ્ટ્રેચિંગ કરીએ છીએ, જેથી પગને સ્ટ્રેચ કરવાથી મસલ્સમાં આપણે જલ્દીથી આપણા રિપેર થાય છે અને રનિંગ કરવામાં ખૂબ જ ફાયદો થાય છે. અને આજની આ એક્સરસાઇઝ કરીને આપણે આજે 30 દિવસ 5 કિમી ચેલેન્જનો આજે આપણે બીજો દિવસ કમ્પ્લીટ કરીએ છીએ. અને તો વિડીયો ગમ્યો હોય તો શેર કરી, લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરજો. અને આ આપણું આજનો રોડ મેપ છે 5 કિલોમીટરનો.